સરસ બન્યું હવાદાર. મમ્મી મારી કહે છે સરસ બન્યું હવાદાર. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આજે કંઈક નવું વસ્તુ હું બનાવવા છું. મેં મમ્મીને પહેલાં બધું બતાવ્યું, હવે મમ્મી બનાવે છે. તો જો મિત્રો શું બનાવવાના છે એ તમને કહી દઉં. બેસનની સબ્જી એટલે કે ચણાના લોટનું ગોર ગોર પૈતા પાડીને એનું શાક બનાવવાનું છે. તો મિત્રો વિડીયો જોજો પૂરો. કંઈક નવું વસ્તુ આજે બનાવીશ હું. રાજસ્થાનનું કંઈક ફેવરેટ વસ્તુ છે એવું કંઈક મને ખબર છે. તો જો મિત્રો ચણાનો લોટ છે, દહીં, આ બધો મસાલો નાખવાનો નહીં મમ્મી? આ તેલ, ચણાનો લોટ. તો બરાબર મિત્રો વિડીયો પૂરો જોજો. મમ્મી મારી બધું કમ્પ્લીટ તૈયાર કરે એ તમે જુઓ. બરાબર. પેલા મીઠું નાખ્યું, મસાલો, હા મસાલો, શાક દાળ શાકનો, પછી અદર, પછી મમ્મી છે ને મરચું, આ અજમો નાખવાનો, મરચું, હા મરચું. બરાબર. મમ્મી આટલો અજમો નાખો. હળદ, મરચું નાખજે. મચેડો બસ. આ જીરું નાખજે. તો જીરું વાટ્યું મિત્રો મમ્મીએ. બસ. હવે તેલ રેડવાનું. તેલ 2 ચમચી દહીં નાખવાનું. જો 2 ચમચી. આટલું તેલ રેડ્યું. હા બરાબર મિત્ર. આજે કંઈક નવું, 2 ચમચી. જિંદગીમાં પહેલી વખત કંઈક નવી વાનગી ચાલુ કરી. દહીં, આટલું દહીં. હવે આનો લોટ બાંધી દેવાનો, આમ ગરગોલો થાય ને એવો. મમ્મી આવું અમે કશું મીઠું નાખ્યું. લોટ વેલીએ. લોટ જોવા એકદમ મૂકી ભૂલી ગયો. હું લેતા આવું. બસ નાખો. આ તેલ રેડવું હે. કેમ કે મિત્રો પહેલી વખત આ મોબાઈલમાં જોયું મેં કાલે અને આજે બનાવીએ છે. ચણા લોટ હાથે બહુ ચોટી જાય. હા તો છે પણ લે હું બધું મમ્મી. હું બધે ઉગેલી. તું એક કામ કર, તું હાથ સાફ કરી દે. લાય હું મસ્ત બધું. હા તું મમ્મી છે ને હાથ ધોઈ નાખ. હા તેલ ખાસ. તો મિત્રો મારી ભૂલ એ થઈ ગઈ કે મમ્મીએ લોટ બધવાનું ચાલુ કરીને હું પહેલાં બોલવાનું ભૂલી ગઈ. કેમ કે મમ્મીને બચારીનો આંગળા ઠેકાણા નહીં અને આવું થયું. લઈ બધા બસ આવતું પહેલાં છે ને હાથ ધોઈ નાખ. જા તો ચાલો મિત્રો હવે હું લોટ વધુ જાઉં. તેલ વાળા હાથ કરીને અને એ કરજે એટલે બહુ ચોટી નાખે. બરાબર. તેલ પાડીએ એટલે ચોટે નહીં બહુ. તમને ખાસી બધી છે આજે તેલ ચોટી. જાઓ ઉખડી ગયો. તો મમ્મી મસ્ત હાથ ધોઈને ગરગોળો થઈ ગયો.
આ તો ચણાનો લોટ કહેવાય, બહુ ચોટી જાય પણ મસ્ત થઈ ગયો વગર. બોલો એટલે થોડુંક કમ્પ્લીટ કરી દો. આને શું કરવાનું ખબર છે? આને આમ આમ ગોળ ગોળ બનાવવાનું, એક જ બનાવી દઉં. તો મિત્રો આવો ગરગડો બની ગયો. હવે પાછી મારે વિડીયો જોવી પડશે કે આનું કેવું બનાવે છે, કેમ કે મને તો આવડતું નહીં. વિડીયો દ્વારા આપણે આ વાનગી બનાવવાની છે. તો લગીને મિત્રો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો કરી દો. બરાબર, હું વિડીયો થોડીક જોઈ લઉં કે આના પછી હવે શું કરવાનું. બરાબર, એ જોવા હે કેમનું બનાવા હે બધું તમને આપીશ. મિત્રો આ રીતે આવું બનાવી દેવાનું. જો તો મિત્રો જો આ ટાઈમ થઈ ગયા ના ચોટે. બરાબર મિત્રો, જો હાથે બગડે કે મમ્મીના હાથ આવે ને એટલે આવું બધું મેં અને મમ્મીએ કમ્પ્લીટ કર્યું પછી મેં લોટ બાંધ્યો એટલે ના ચોટ્યું. નકર મેં પહેરે આમ લોટ બાંધ્યો ને તો મારે આખા બધા ખૈડા બધી વાતો ફરી. હવે આ તાણ છે ને ગરમ પાણી બાફી નાખવાનું છે. તો ચાલો ચૂલો હરગાઈએ. હવે પાણી ગરમ થાય ને તો લગીને લહણ ફોલી નાખીએ. બરાબર, જો મમ્મી લહણ કેમનું ફોલવાનું બતાવું છે? જો બતાવો. તો જો મિત્રો જો આ લહણ છે ને કાલે ફોલાતું નતું ને તો આ રીતે ફોલવાનું. અહીં થોડુંક કાપી નાખવાનું, અહીં થોડુંક કાપી નાખવાનું અને પછી આ રીતે ફોલવાનું. ફટાક ફોલાઈ જાય એમ. પણ આ લહણ એવું એટલું જિદ્દી હે ને કે ફોલાશે. તો જો મિત્ર પાણી ગરમ થઈ ગયું ને આ પાણી બાફી નાખવાનું. જો આને ઢોકી દઉં થોડુંક 10-15 મિનિટ બફાવા દેવાનું. પછી એના કકડા કાઢી દેવાના. ધોના લઈ ને જા. હમણાં હું ના કહું કે તું મમ્મી ના જઈશ તો પાછું મમ્મી કે મને જવા નહીં દેતો એવું કે જા લઈ આવી. હા જોઈને જજો પણ કશું કોટો બોટો ના. હું તને કાયમ કહું જ કરું બહુ નહીં પણ હું મિત્રો ના કહું તો મમ્મી કે મને જવા નહીં દેતો. મિત્રો કમ્પ્લીટ એવું ચડે તો લગીને લહણી મરચું બનાવી દઉં. જોઈએ આપણે કેવું થયું. જેવું વિડીયો જોયું તો એવું જ દેખાય છે. હા મિત્ર આ ઉપર તારે ને તો લગીને ચડવા દેવાનું. હજુ તો નીચે ડૂબી રહ્યું છે. ઉપર તારતું થઈ જાય ને તો લગીને ચડવા દેવાનું એવું હોય કંઈક. બરાબર, મરચું થઈ ગયું. મમ્મી ધોણા લેવા ગઈ. ચાલો આપણે જઈએ. મિત્રો મમ્મી ધોણા લેવા ગઈ છે. જો ના ભાઈ લે હેડા હેડા લે હેડા. બરાબર મિત્રો મમ્મી ધોણા ચડવા ગઈ હતી મારી મમ્મી. હા મમ્મી તું છે ખાટલામાં બેસી જા. હા હું બનાવી દઉં. મમ્મી હમણાં મોડા તને લીંબુ શરબત બની આવીશ. તો ચાલો મિત્રો કમ્પ્લીટ આપણે પેલું થઈ પછી બતાવો. કમ્પ્લીટ થઈ ગયો આમ તો જો કમ્પ્લીટ પાકી ગયા.
હવે આને છે ને આપણે ઉતારી લઈએ, બરાબર મિત્રો? તો જો મમ્મી બફાઈ ગયું. તો જો મિત્રો ઉપર તરતા થઈ ગયા ને એટલે કે બફાઈ ગયું. હવે એને કાઢી લેવાનું છે, એટલે કઢાઈ બહાર. અને આ પાણી ઢોરવાનું નહીં, એ પાણી છે ને એ પછી ગ્રેવી એડ કરવાનું છે. એ બધું તમને હું બતાવું, બરાબર મિત્રો? વિડીયો કમ્પ્લીટ પૂરો જોજો. આજે કંઈક નવી વાનગી બનાવી છે. મમ્મી મારી ગયા મસાલા વાળું પાણી ઢોળી દેવાય. હવે આને આપણે કટિંગ કરી લઈએ પહેલા. આ રીતે ડાયરેક્ટ બધું હંગાત જ કાપી નાખું. હંગાત તો નહીં કપાય, એક એક જ કાપવું પડશે. કમ્પ્લીટ થાય કામ તો. જો ઊનું હે મમ્મી, ઊનું હે. કેટલું મસ્ત દેખાય. જો જો મિત્રો કેવું મસ્ત દેખાય ને. પહેલી વખત આવું વસ્તુ બનાવ્યું છે નહીં મમ્મી? આટલા થયા મિત્રો, પૈતા આટલા થયા. હવે એક વસ્તુ રહ્યું, ડુંગળી કાપવાની. લીલા મરચા નાખવાના, લીલા મરચા નાખવાના. તો મિત્રો જેને આવડતું હોય ને આવું બનાવતા, એમને તો વારે નહીં. મેં તો પહેલી વખત બનાવું ને એટલે બહુ માથાકૂટ થઈ, પણ હવે હર રોજ બનાવીશ. એક જ જોયું ને ચાલે. અડધી પછી કશું કરીશું, પડી મૂકી બગડી જાય ને મિત્રો. એના કરતા આખી કાપી હોય તો પછી વાળી જ નાખવાની. ડુંગળી કપાઈ જાય એટલે પછી આનું પેલું એ બનાવવાનું છે. દહીં મેં બધો મસાલો નાખીને આજે કમ્પ્લીટ બનાવીએ આપણે. મેં પાછું પડે છું. ડુંગળી કપાઈ ગઈ, આ તૈયાર થઈ ગયું. હવે આ પાણી ઢોરવાનું નહીં. દહીં બરાબર, દહીંની અંદર કીડી પડી હતી એક નાની, ચાલે. હા જો મિત્રો, હવે નાખવાનું મરચું. લસણી મરચું નાખવાનું દહીં મેં. આટલું જ નાખવાનું. મમ્મીને તીખું લાગે ને મમ્મી?
પછી મસાલો, બરાબર, મસાલો નાખવાનો, પછી અદર નાખવાની, પછી મીઠું નાખવાનું, બરાબર, મીઠું આવી ગયું, મરચું, પછી થોડુંક જીરું નાખીએ આપણે, પછી લીંબુ નેતારીએ, નાનું નેતારીએ, લીંબુ નેતારવાનું લાવવું છે થોડું, અદર નાખી, જો દેખાય, બરાબર, લીંબુ આવી ગયું, આ રીતે મિક્સ કરવાનું, મમ્મી મારી કશુંક લેવા ગઈ ઘરમાં, તૈયાર. આજે વિડીયો કાપવાનું નહીં, બધું કામનું બધું કરો ને બધું લાય ના, પછી તને જ તીખું લાગે. બસ આટલું, બહુ નહીં, પછી તીખું લાગે મમ્મી. ધોણા ધોયા ને? ધોયા. હા બસ. ધોઈ કચેરી જે વખત ધોયા. નવા ફ્રેશ ધોણા. વિડીયો બહુ લાંબો થશે પણ કમ્પ્લીટ બધું ડિટેલમાં જ બતાવવું છે આજે. ધોણા કપાઈ ગયા, ફટાફટ કરવું પડે, ટાઈમ બહુ વેસ્ટ ના થાય બધાનો, એટલે પેલું આપણે બાફી દઉં એ પાણી અમે કાલ લેવાનું છે. આજ કઢાઈમાં બનાવી દઉં, ધોઈ નહીં, ચાલશે. આટલું તેલ, બરાબર, અને ઓલો અહીંયા આગળ આવીને કાયમ બોલાય, અવાજ આવતો હશે? નહીં આવતો હોય, કેમ કે માઇક લગાવ્યું એટલે નહીં આવતો હોય. રાઈ નાખો ને જીરું નાખો. હા, રાઈ, જીરું, પછી ડુંગળી, બાજુ પકડે ને પછી મિત્રો રાઈ કકડાઈ ગઈ, જીરું કમ્પ્લીટ થઈ ગયું, ડુંગળી,
આનું નામ મને નહીં ખબર. આ વાનગી શું છે એનું નામ મને નહીં ખબર, એટલે હું પેલું કરાવું. મેં પહેલી વખત જ ડુંગળીને એકદમ લાલ થઈ જાય ને ત્યાં લગીને પકવા દઈએ. ઓલો અહીં આગળ મારો બનાવવાનો છે લાગે. કાયમ મેં નિયત દેવાનું ડુંગળી કરવા દઈએ. તો જો મિત્રો કેટલા વાગી ગયા? 11 વાગ્યાનું ચાલુ કર્યું હતું, 12:22, 12:30 થવા આયા. ડુંગળી પાકી ગઈ. હવે જો દહીં, પછી હવે નાખી દઈએ નહીં મિત્રો, આ નાખી દઈએ. મમ્મી આવું બને જો. મિત્રો આવું મસ્ત બન્યું, મસ્ત દેખાય છે. પાણી પણ રેડ દઈએ. લો આ જાડું હતું પાછળ ને હવે છે ને મિત્રો અને હારી પેટનું ઉકાળવા દઈએ બધું મસાલો બધું, પછી બતાવું. ધોણા નાખી જ દઉં મમ્મી, બરાબર મિત્રો. ધોણા પણ એડ કરી દીધા. હવે 10 મિનિટ લગીને ઉકાળું, એવું મસ્ત દેખાય અને મસ્ત સ્વાદ આવી જાય ને એવું. થઈ ગયું ચણા લોટનું શાક, એટલે કે બેસન કે ગड्ढे કે સબ્જી. રાજસ્થાનનું વાનગી છે. હવે આ બરાબર. તો જો મિત્રો બતાવું તમને, જો મસ્ત બનાવી દીધું, જોઈ શકો છો. મસ્ત બન્યું ને મમ્મી? મમ્મી મારી કહે છે સરસ બન્યું, હવાદાર. એકાદ મિત્રો પેલા આપણે મમ્મીને ચખાડીએ. મમ્મી પેલા ચાક જોઈ હેડ તો બરાબર મિત્રો. પેલા આપણે મમ્મીને થોડુંક ટેસ્ટ કરાવીએ. અમારો સુગંધ તો એકદમ મસ્ત આવે. લે ઊનું હે એમ કે સારું થાય. મિત્રો મમ્મીને બહુ મસ્ત ગમ્યું, મસ્ત થયું, સારું થયું બરાબર મિત્રો. મમ્મીને ગમ્યું એટલે બધું બહુ. તો જો મિત્રો મસ્ત વાનગી બનાવી આપણે કઈક આજે, કઈક નવી. થોડુંક ખાલી મને કમી એ લાગી કે આ ગ્રેવી થોડીક પાતળી થઈ જ, આ રસ્સો પાતળો થયો ને એ જ થોડી કમી લાગી. બાકી તો એકદમ ફાઇન વસ્તુ બની છે.
તો મિત્રો હવે મમ્મી મારી બાજરીના રોટલા બનાવે છે. જો તો મિત્રો જો શાક તૈયાર થઈ ગયું. બેસનનું શાક, રાજસ્થાનની વાનગી છે આ. પહેલી વખત બનાવ્યું, મસ્ત બન્યું. પણ મમ્મી લે બસ 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 મિત્રો ખાલી ખામી એટલી થઈ બસ. કે રસો પાત્રો થયા, બસ. બાકી મસ્ત થયું. બેસનનું શાક અને બાજરીના રોટલા. ઊનમાં રહું જો બે જમીએ. મિત્રો જય માતાજી. ટેસ્ટ કરીને કહું કેવું થયું. અને તમે જમવા ચાલો. મસ્ત થયું મિત્રો. મમ્મી ચાપ લો. હા મસ્ત થયું. મસ્ત થયું. મસ્ત ને? તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું હવે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતાજી. મસ્ત કરીને સરસ. મસ્ત.